students, welcome back to the channel. So in the last lecture we discussed different types of material standards as to how they came into existence. કઈ રીતે આપણે એનો યુઝ છે એ આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ કોઈ પણ આપણે સ્ટાર્ટિંગમાં જ્યારે બહુ મિડિવલ ટાઈમ્સ કે એવા ટાઈમ હતા ત્યારે આપણે we used body parts to measure some parameters as which is length or any different types of length based parameters. We used to measure them with the help of body parts. Body parts ના યુઝ કરીને આપણે અલગ અલગ લેન્થના નાના મેજરમેન્ટ્સ કરતા. પછી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આપણે પાસે કોઈક આમ પર્ટિક્યુલર એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ કે જેની મદદથી આપણે એક બેઝલેસ કોઈ જાતનો કંઈ મેજરમેન્ટ આપણે કરીને આપણી પાસે કાંઈ બેઝ હોવો જોઈએ. કેમ કે આપણે જો વાત કરીએ બોડી પાર્ટ્સ છે, બોડી પાર્ટ્સની બધાની દરેક માણસની બોડી પાર્ટ્સની સાઇઝ છે એ અલગ અલગ હોય, બરોબર. હેન્ડની સાઇઝ ને પામની સાઇઝ છે એ અલગ અલગ હોય. તો એની પરથી આપણે મટીરિયલ સ્ટાન્ડર્ડ્સ છે એ આપણે કેવા ડેવલપ કર્યા અને પછી વી કેપ ઇવોલ્વિંગ ઇન ધેટ ડિરેક્શન. તો એ બધી વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં પહેલા સેશનમાં આપણે ડિસ્કસ કરી હતી. જો ઇન કેસ તમે વિડીયો મિસ કર્યો તો આ વિડીયોની લાસ્ટ 30 સેકન્ડ્સમાં એક ટેબ જે છે એ મૂકી દઈશ તમારે. It will be around in the left hand side of your screen. તો અહીંયા આગળ તમે એ ટેબ ઉપર ક્લિક કરીને you can check it out, બરોબર. તો let's continue. તો હવે આપણે નેક્સ્ટ આપણે જોવાનું છે કે સબ ડિવિઝન ઓફ સ્ટાન્ડર્ડ્સ, બરોબર. આપણે જે સ્ટાન્ડર્ડ્સ જે આપણે યુઝ કરતા, બરોબર ને, જે અત્યારે એઝ ઓફ નાવ યુઝ કરીએ છીએ એ આપણે જોયા ને. હવે આપણે જોયું કે જે આ જેટલા અલગ અલગ સ્ટાન્ડર્ડ્સ છે બરોબર, એને આપણે કયા રીતે અલગ અલગ સ્ટાન્ડર્ડ્સમાં આપણે ક્લાસિફાય અથવા તો સબ ડિવાઈડ કરી શકીએ. આગળ આપણે કઈ રીતે ડિવાઈડ કરી શકીએ, ક્લાસિફાય કરી શકીએ એને, બરોબર. તો જો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ યાર્ડ અને ઇન્ટરનેશનલ પ્રોટોટાઇપ મીટર જે છે, બરોબર, એને તમે જનરલ પર્પઝ માટે યુ કેનોટ યુઝ ધેમ. You can use them for daily life purposes or daily life uses, બરોબર. પ્રેક્ટિકલ મેઝરમેન્ટ્સ માટે અને પ્રેક્ટિકલ મેઝરમેન્ટ્સ જે છે, બરોબર, તમારે જે પ્રેક્ટિકલી જે તમારા યુઝમાં આવવાના છે એના જે મેઝરમેન્ટ્સ છે એની માટે એક વર્કિંગ જે સ્ટાન્ડર્ડ્સ તમે યુઝ કરી શકો, બરોબર, જે વર્કિંગ સ્ટાન્ડર્ડ્સ છે એની એક હાયરાર્કી હોય, બરોબર. there is a particular channel through which you can classify, subdivide the standards and you can use them based on their requirement or purpose, on your requirement or purpose, બરોબર. તો based on the importance અને આ જે હાયરાર્કી છે, this stage type subdivision is created based on their importance, કે કેટલાક which standard is more important and which standard is lesser important than the other ones. એની બેસિસ ઉપર આ જે છે એ સબડિવિઝન કરેલું છે, બરોબર. તો આ સબડિવિઝન છે એ બેઝિકલી 4 રીતે કરવામાં આવ્યું છે. એક છે, પહેલું છે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ, બીજું છે સેકન્ડરી સ્ટાન્ડર્ડ, ત્રીજું છે ટર્શરી સ્ટાન્ડર્ડ ને ચોથું છે વર્કિંગ સ્ટાન્ડર્ડ, બરોબર. તો વિલ જસ્ટ ગો થ્રુ ધેમ વન બાય વન. પ્રાઇમરી સ્ટાન્ડર્ડ જો આપણે વાત કરીએ તો ફોર પ્રિસાઇઝ ડેફિનેશન ઓફ ધ યુનિટ there shall be one and only one material standard which is to be preserved under most careful conditions. તો કોઈ પણ પર્ટિક્યુલર એક ડેફિનેશન છે, બરોબર, કોઈ પણ એક યુનિટ છે કે કોઈ પણ પેરામીટર કે મેઝરમેન્ટ છે, બરોબર, એનું જો આપણે if we need a precise definition of that, we need to prepare a particular standard, બરોબર. Firstly we need to prepare a standard, and then after that, based on its preciseness or how precise it is, we have to preserve it more very carefully for a long period of time, બરોબર. જ્યાં સુધી આપણે પ્રિઝર્વ કરી શકીએ ત્યાં સુધી આપણે એ જે સ્ટાન્ડર્ડ જે ક્રિએટ બનાવ્યું છે સૌથી પહેલું એને આપણે કહેવાય ને બનાવવાનું હોય, પછી આપણે એને પ્રિઝર્વ કરવાનું હોય ફોર અ વેરી લોંગ ટાઈમ ફોર અધર સ્ટાન્ડર્ડ્સ, ફોર ધ lower standards, so that we can compare if the measuring instruments are working properly or not. એની માટે આપણી પાસે એક સ્ટાન્ડર્ડ છે આપણે બનાવીને આપણે એને પ્રિઝર્વ કરવું પડે. This standard is called the primary standard, બરોબર. હવે ઇન્ટરનેશનલ યાર્ડ અને ઇન્ટરનેશનલ મીટર જે છે, બરોબર, એ એક રીતે આપણે કહી શકીએ કે પ્રાઇમરી સ્ટાન્ડર્ડ છે, એના એક્ઝામ્પલ્સ છે, બરોબર. હવે આ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ જે છે એનો યુઝ છે એ બહુ રેરલી થાય, બહુ લગભગ 10 to 20 yearsના ટાઈમ ડિફરન્સ થાય, બરોબર. કે સપોઝ આજે તમે યુઝ કર્યો કોઈ પણ પર્ટિક્યુલર યુઝ માટે, પછી આફ્ટર દેટ યુ ડોન્ટ યુઝ ધેમ for a period of about 10 to 50 to or even to 20 years, બરોબર. પછી after that you can use them. You cannot use them for day to day practical uses, બરોબર. અને the primary standards are only used for comparing it with the secondary standards and to check whether the secondary standards are up to the mark or not, બરોબર. It can be used for a direct application to a measuring problem. This primary standard ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુના મેઝરમેન્ટ માટે સીધું તમે ડાયરેક્ટલી યુઝ ન કરી શકો.
એનો યુઝ ખાલી એટલો હોય કે જે સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે બરોબર એને ચેક કરવા માટે સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે એ બરોબર છે કે નહીં. Next is called the secondary standards. The secondary standards are made nearly as possible, exactly similar. Just a minute. Excuse me. Yeah. So secondary standards are made as nearly as possible, exactly similar to the primary standards as regards of design, material and length. તો સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે એ ઓલમોસ્ટ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ જેવા જ બનાવવામાં આવેલા હોય, ખાલી ઓલમોસ્ટ એની જેટલા એક્યુરેટ, એક્ઝેક્ટલી એની જેટલા એક્યુરેટ ન હોય પણ એક્ઝેક્ટલી ઓલમોસ્ટ એની જેટલા એક્યુરેટ બનાવવામાં આવે બરોબર. અને એને તમે કમ્પેર કરો પ્રાઇમરી સ્ટાન્ડર્ડ સાથે આફ્ટર લોંગ ઇન્ટરવલ્સ બરોબર, કે જસ્ટ ટુ ચેક કે એ પ્રોપર કામ કરે છે કે નહીં, પ્રોપર મેઝરમેન્ટ બતાવે છે કે નહીં બરોબર. અને કાંઈ ડેવિએશન એમાં નથી આવી ગયું. જો ડેવિએશન આવી ગયો તો એને તમે રેકોર્ડ કરી પછી તમે એને કાંઈ જે નેસેસરી ચેન્જીસ છે એમાં તમે કરી શકો બરોબર. આ સ્ટાન્ડર્ડ છે આ સેકન્ડરી સ્ટાન્ડર્ડ પણ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ જેમ એક પર્ટિક્યુલર જગ્યાએ સેફ રાખેલા હોય. ભલે સેફટી જે છે એ પ્રાઇમરી સ્ટાન્ડર્ડની જેટલી ન હોય પણ સેફ રાખવાની જરૂર હોય સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સને પણ. આનો યુઝ છે એ ટર્શરી સ્ટાન્ડર્ડ્સને કમ્પેર કરીને એને ટર્શરી સ્ટાન્ડર્ડ્સને ચેક કરવા માટે ઓકેશનલી યુઝ થતો હોય છે બરોબર. પણ કમ્પેર્ડ ટુ પ્રાઇમરી જે સ્ટાન્ડર્ડ છે એની કરતાં સેકન્ડરી સ્ટાન્ડર્ડનો યુઝ છે વધારે ફ્રિકવન્ટ હોય, કે એને તમે ટર્શરી સ્ટાન્ડર્ડને ચેક કરવા માટે તમારે વાર ઘડીએ વધારે યુઝ કરતા રહેવું પડે. થર્ડ ઇઝ ટર્શરી સ્ટાન્ડર્ડ. તો પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે એ ખાલી અલ્ટિમેટ કંટ્રોલ માટે તમે એનો યુઝ કરો, કે ભાઈ પ્રાઇમરી સ્ટાન્ડર્ડ છે એ શેની માટે યુઝ થાય કે સેકન્ડરી સ્ટાન્ડર્ડને કંટ્રોલ કરવાના કાંઈ ડેવિએશન આવી ગયો હોય તે એમાં કાંઈ એને તમે ચેક કરવા માટે. સેકન્ડરી સ્ટાન્ડર્ડ તમે યુઝ કરો એની માટે કે ટર્શરી સ્ટાન્ડર્ડ સાથે તમે એને કમ્પેર કરો બરોબર. એમાં કઈ ડેવિએશન આવી ગયો ટર્શરી સ્ટાન્ડર્ડ્સમાં તો તમે એમાં કઈ ચેન્જીસ તમે કરીને એને રેક્ટિફાય કરી શકો. હવે ટર્શરી સ્ટાન્ડર્ડ છે આ જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ છે કે જેને તમે લેબોરેટરીઝમાં અને વર્કશોપ્સમાં પોતાના મેઝરમેન્ટના પર્પઝીસ કે એપ્લિકેશન્સ માટે તમે યુઝ કરો. પ્રાઇમરી અને સેકન્ડરી છે ખાલી ચેક કરવા માટે, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સને ખાલી ચેક કરવા માટે કઈ ડેવિએશન આવી ગયું કે ભૂલ હોય તો એને રેક્ટિફાય કરવા માટે તમે યુઝ કરો. બાકી મેઝરમેન્ટ્સ માટે તમે પ્રાઇમરી અને સેકન્ડરી સ્ટાન્ડર્ડ્સનો યુઝ ન કરી શકો. The first standard which can be used in laboratories and workshops for measurement purposes are the tertiary standards. બરોબર. આ છે એક્ઝેક્ટ ટર્શરી સ્ટાન્ડર્ડ છે એક રીતે તમે કહી શકો સેકન્ડરી સ્ટાન્ડર્ડ છે એની ટ્રુ કોપી હોય બરોબર. એક્ઝેક્ટલી સેકન્ડરી સ્ટાન્ડર્ડ ન હોય પણ એની જેવા જ હોય અને એની ટ્રુ કોપી એક રીતે તમે કહી શકો એને બરોબર. અને આ ટર્શરી સ્ટાન્ડર્ડનો બીજો ઉપયોગ જે છે એ છે કે તમે લેબોરેટરીઝ અને વર્કશોપમાં તો યુઝ કરો જ તે પણ સાથે સાથે એનો યુઝ છે એ વર્કિંગ સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવા માટે પણ તમે કરો કે વર્કિંગ સ્ટાન્ડર્ડ બરોબર કામ કરે છે કે નહીં, કઈ ડેવિએશન નથી આવી ગયું. જો ઇન કેસ આવી ગયું હોય તો તમે એને રેકોર્ડ કરીને તમે એને ફરીથી રેક્ટિફાય કરી શકો. અને લાસ્ટ વન આ ધ વર્કિંગ સ્ટાન્ડર્ડ્સ બરોબર. તો વર્કિંગ સ્ટાન્ડર્ડ છે એ વધારે બહુ બાકી જેટલા સ્ટાન્ડર્ડ છે આ ઉપરની જે 3 કેટેગરી હતી એની કરતાં સૌથી વધારે જે યુઝ થતો હોય લેબોરેટરીઝમાં વર્કશોપ્સમાં એ છે તમારા વર્કિંગ સ્ટાન્ડર્ડ્સ. આ છે એ લો ગ્રેડ મટીરિયલના યુઝ બનેલા હોય કમ્પેર્ડ ટુ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી સ્ટાન્ડર્ડ્સ બરોબર. ખાલી ઇકોનોમીમાં ધ્યાન રાખીને, કેમ કે આનો એક તો રફ યુઝ છે બરોબર, તમારે ડે ટુ ડે યુઝ કરવાનો હોય, ફ્રિકવન્ટલી વધારે યુઝ કરો સૌથી વધારે. તેમાં તમે જો હાઈ ગ્રેડ મટીરિયલ યુઝ કરો તો તમને એ ખૂબ જ મોંઘું પડે. હાઈ ગ્રેડ મટીરિયલ જો તમારું ઘસાઈ ગયું બરોબર તો પછી તમારે ફરીથી બનાવવા માટે વર્કિંગ સ્ટાન્ડર્ડ બનાવવા પડે, એની તમને બહુ કોસ્ટલી પડે. તો ખાલી ઇકોનોમી માટે આ જે વર્કિંગ સ્ટાન્ડર્ડ છે બરોબર, કે એનો ખાલી એટલે કે એનો ડે ટુ ડે યુઝ હોય, વધારે ફ્રિકવન્ટ યુઝ હોય એટલે તમે એને લો ગ્રેડ મટીરિયલથી બનાવો. અને ધીસ આર ડિરાઇવ્ડ ફ્રોમ ફંડામેન્ટલ સ્ટાન્ડર્ડ્સ બરોબર. લાઇન અને એન્ડ વર્કિંગ સ્ટાન્ડર્ડ છે એ બંને એમાં યુઝ કરવામાં આવે. લાઇન સ્ટાન્ડર્ડ છે એ એક ટાઈપના એચ ક્રોસ સેક્શનલ ફોર્મમાં જે તમને ફિગરમાં બતાવેલું છે બરોબર. આ જે તમારો જે લાઇન સ્ટાન્ડર્ડ છે કે જે આમ એચ ફોર્મમાં હોય. મોટાભાગના જે પ્રેસિશન મેઝરમેન્ટ છે બરોબર એમાં શું કરવાનું કે બે સરફેસ વચ્ચેનું ડિસ્ટન્સ એમાં હોય બરોબર, અને બે લાઇન વચ્ચેની લેન્થનો હોય બરોબર. બે લાઇન વચ્ચેની લેન્થ સાથે તમે એને કમ્પેર ન કરો, તમે ખાલી કોઈ પણ બે સરફેસ વચ્ચેનો ડિસ્ટન્સ છે એનાથી તમે એને લેન્થને માપો બરોબર. એટલા માટે એન સ્ટાન્ડર્ડ છે સૌથી વધારે સુટેબલ છે બરોબર. જો તમારે શોર્ટર લેન્થ તમારે માપવી હોય, લેન્થની જે તમારે માપવાની છે શોર્ટ હોય તો તમે એનો 125 mm સુધીની લેન્થ હોય તો તમે એની માટે સ્લીપ ગેજેસનો તમે યુઝ કરી શકો બરોબર. અને જો લોંગર લેન્થના બાર હોય તમારા બરોબર તો એની માટે તમે સર્ક્યુલર ક્રોસ સેક્શન યુઝ કરી શકો બરોબર. હવે
સ્લીપ ગેજીસના જે એન્ડ ફેસીસ હોય બરોબર, એની વચ્ચેનો ડિસ્ટન્સ હતો એન્ડ બાર્સ વચ્ચેનો ડિસ્ટન્સ છે, એને તમે કંટ્રોલ તમારે કરવું પડે કે જેનામાંથી તમને એક હાઈ ડિગ્રી ઓફ એક્યુરેસી તમને તમારા મેઝરમેન્ટમાં મળી શકે બરોબર. એની માટે તમારે જે એન્ડ ફેસીસ છે સ્લીપ ગેજીસના અથવા એન્ડ જે બાર્સ છે બરોબર, એ બંને વચ્ચેના ડિસ્ટન્સ છે તમારે પ્રોપરલી કંટ્રોલ કરવાના રહે. હવે અને ઘણી વાર આ તો સ્ટાન્ડર્ડ આપણે જે સબડિવાઈડ કર્યું બરોબર, એ બેઝિક હતું, જે બેઝિક સ્ટાન્ડર્ડમાં સબડિવિઝન થાય એની ઇમ્પોર્ટન્સ ઉપરથી. ઘણી વાર જે છે એ બીજું એક ટાઈપનું પણ ક્લાસિફિકેશન થતું હોય સ્ટાન્ડર્ડ્સનું કે જે નીચે પ્રમાણે આપ્યું કે પહેલું છે રેફરન્સ સ્ટાન્ડર્ડ કે જે ખાલી રેફરન્સ પર્પઝ માટે યુઝ થાય બરોબર. સેકન્ડ છે કેલિબ્રેશન સ્ટાન્ડર્ડ કે જેનો યુઝ ખાલી ઇન્સ્પેક્શન ને વર્કિંગ સ્ટાન્ડર્ડ જે છે બરોબર એના કેલિબ્રેશન માટે થાય. ત્રીજું છે ઇન્સ્પેક્શન સ્ટાન્ડર્ડ્સ કે જે ઇન્સ્પેક્ટર્સ યુઝ કરે ઇન્સ્પેક્શન અને ક્વોલિટી કંટ્રોલ વાળા ડિપાર્ટમેન્ટના. અને ચોથું છે વર્કિંગ સ્ટાન્ડર્ડ્સ કે જે ઓપરેટર્સ યુઝ કરે કામ કરતી વખતે, કોઈ પણ પ્રોડક્ટ બનાવતા હોય તો મશીન ઉપર જ્યારે કઈ મશીનિંગ કેવું કરતા હોય તો એની ત્યારે જે ઓપરેટર્સ જે યુઝ કરે બરોબર ડાયમેન્શન ચેક કરવા માટે એને વર્કિંગ સ્ટાન્ડર્ડ્સ કહેવાય બરોબર. તો આ રીતે આ ગ્રેડમાં પણ તમે ક્લાસિફાય સ્ટાન્ડર્ડ્સને કરી શકો. હવે આપણે લાઇન અને એન્ડ સ્ટાન્ડર્ડ મેઝરમેન્ટ્સની વાત કરીએ તો આ લેન્થ જે છે બેઝિકલી બે લાઇન વચ્ચેનો જે ડિસ્ટન્સ છે બરોબર એને કહેવાય, અથવા તો બે પેરેલલ ફેસીસ છે બરોબર. The distance between these two parallel faces can be called as length બરોબર. તો ડાયરેક્ટ linear dimensions છે બરોબર, એના મેઝરમેન્ટ માટે તમે બે સ્ટાન્ડર્ડ છે તમે યુઝ કરી શકો. એક છે લાઇન સ્ટાન્ડર્ડ્સ અને બીજું છે એન્ડ સ્ટાન્ડર્ડ્સ. લાઇન સ્ટાન્ડર્ડ્સ કોને કહેવાય? Then the length is measured as the distance between centers of two engraved lines. It is called line standard. કોઈ પણ મટીરિયલમાં જ્યારે એન્ગ્રેવ્ડ લાઇન્સ હોય બરોબર, એ એન્ગ્રેવ્ડ લાઇન્સ અથવા તો જે કોતરેલી લાઇન્સ છે કોઈ પણ મટીરિયલમાં બરોબર અથવા તો મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં, એ બે પેરેલલ લાઇન્સ વચ્ચેનું જે સેન્ટર છે બરોબર, એ સેન્ટર વચ્ચેના ડિસ્ટન્સ બંને લાઇન વચ્ચેના સેન્ટર વચ્ચેના ડિસ્ટન્સને માપવા માટે આપણે જ્યારે ઈ પોઈન્ટ પર જ્યારે આપણે લેન્થ માપીએ સેન્ટરમાં ત્યારે એને કહેવાય લાઇન સ્ટાન્ડર્ડ બરોબર. હવે મટીરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ અને મીટર છે બંને લાઇન સ્ટાન્ડર્ડ છે બરોબર. મટીરિયલ સ્ટાન્ડર્ડ યાર્ડ અને મીટર જે આપણે પહેલા ભણી ગયા તમે મટીરિયલ સ્ટાન્ડર્ડ્સમાં, એ બંને જે છે એ તમારા લાઇન સ્ટાન્ડર્ડ્સ કહેવાય. લાઇન મેઝરમેન્ટનો મોસ્ટ કોમન એક્ઝામ્પલ જો તમે કહી દો તો એ છે રૂલ વિથ ડિવિઝન શોન એઝ લાઇન્સ માર્ક રોરી બરોબર. જે પ્લાસ્ટિકની કહેવાય ને કે સ્ટીલની સ્કેલ હોય એની ઉપર તમે શું હોય આપેલું હોય કે ભાઈ પ્લાસ્ટિકની સ્કેલ હોય તેમાં તમને ડિવિઝન્સ આપેલા હોય અને એમાં લાઇન્સ ડ્રો કરેલી હોય, તો તમે માપો તો કઈ રીતે માપો કે તમે ભાઈ ટ્રાન્સપેરન્ટ તમે જો ઇન કે સ્કેલ લીધી હોય પ્લાસ્ટિકની તો તમે સેન્ટર ટુ સેન્ટર તમે માપી લ્યો બરોબર કે કેટલું ડિસ્ટન્સ છે, અને એ પર તમને ખ્યાલ આવે કે 1 mm છે કે 1 સેન્ટીમીટર છે 1.5 સેન્ટીમીટર છે કેટલું છે બરોબર. હવે લાઇન સ્ટાન્ડર્ડ્સ કેટલી કેરેક્ટરિસ્ટિક્સ તમને આપી છે તો સ્કેલ્સ કેન બી એક્યુરેટલી engraved but the engraved lines themselves possess thickness and it is not possible to take measurements with high accuracy. હવે સ્કેલ્સ છે બરોબર એને તમે એક્યુરેટલી સપોઝ તમે સ્ટીલના સ્કેલની તમે વાત કરો બરોબર, તેમાં જે ડિવિઝન્સ તમને જે આપેલા છે એ એન્ગ્રેવ્ડ છે, તમે બેસિક તમને ખ્યાલ આવી જાય અંદર કોતરેલા છે સ્ટીલની સ્કેલ ઉપર, દે આર એન્ગ્રેવ્ડ ઇનટુ ઇટ બરોબર. પણ જે એન્ગ્રેવ્ડ લાઇન્સ છે બરોબર જે ઈ બેસિકલી એન્ગ્રેવ્ડ શું કામ કરેલો કે જેથી તમને એક્યુરેટલી તમે માપી શકો બરોબર, તમારા મેઝરમેન્ટમાં તમને એક્યુરેસી મળે એની માટે એન્ગ્રેવ કરેલી હોય. પણ એન્ગ્રેવ્ડ લાઇન્સ છે એની પર પોતાની એક પર્ટિક્યુલર થિકનેસ હોય બરોબર. હવે એ થિકનેસ એ વધારે ન હોય પણ એ થિકનેસના કારણે પણ તમે ક્યારેક તમારું જે એક્યુરેસી છે એ થોડું ઘણું આગળ પાછળ થઈ શકે બરોબર. બીજું છે સ્કેલ જે છે એ ક્વિક છે અને ઇઝી છે યુઝ કરવા માટે બહુ લાંબી રેન્જમાં બરોબર. થર્ડ છે સ્કેલ માર્કિંગ છે એની ઉપર કઈ વેરિંગ ન આવે બરોબર. પણ ઘણી વાર જે લીડિંગ એન્ડ્સ જે છે બરોબર, જે છેડા છે જે ખૂણા છે કોર્નર્સ છે એની ઉપર કઈ વેરિંગ અને કઈ ઘસારો આવી શકે બરોબર, ને એના કારણે અંડરસાઇઝ મેઝરમેન્ટ તમને મળી શકે. ઘણી વાર તમે જોયું કે પ્લાસ્ટિકની સ્કેલ હોય એના એન્ડ જે છે એ તમે લીધી હોય ત્યારે પરફેક્ટ રેક્ટેન્ગ્યુલર શેપ ના હોય પણ ધીમે ધીમે ઘસાતા આમ રાઉન્ડ શેપ થવા માંડે, તેના કારણે તમને પ્રોપર જે છે એ તમને ઘણી વાર મેઝરમેન્ટ છે એ પ્રોપર ન મળે. A scale does not possess a built-in datum. Therefore, it is not possible to align the scale with the axis of measurement. બરોબર. સ્કેલની પોતાની અંદર કઈ ડેટમ લાઇન કે અંદર બિલ્ટ-ઇન ડેટમ લાઇન હોતી નથી બરોબર. એટલે એના કારણે શું થાય ઘણી વાર છે તમે સ્કેલને જે મેઝરમેન્ટની એક્સિસ છે એની સાથે તમે અલાઇન ન કરી શકો બરોબર. અને ફિફ્થ છે પેરેલલ એરર છે સ્કેલ્સમાં સૌથી વધારે થાય, એટલે પેરેલલ એરરથી તમારે સૌથી વધારે ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ છે તમારા એન્ડ સ્ટાન્ડર્ડ્સ બરોબર. તો હવે
લાઇનમાં આપણે વાત કરીએ કોઈ પણ બે એન્ગ્રેવ્ડ લાઇન વચ્ચેના કોઈ પણ બે એન્ગ્રેવ્ડ લાઇન હોય બરોબર, એના સેન્ટર્સની વચ્ચેનો ડિસ્ટન્સ તમે માપો તો એને લાઇન સ્ટાન્ડર્ડ કહેવાય. આવી રીતે સેમ જો તમે બે પેરેલલ ફ્લેટ સરફેસ છે એ બંને વચ્ચેના ડિસ્ટન્સને તમે લેન્થ માપો તો એને કહેવાય એન્ડ સ્ટાન્ડર્ડ્સ બરોબર. હવે આના જે એક્ઝામ્પલ છે એ છે સ્લીપ ગેજીસ તમે મેઝરમેન્ટ કરો, એન્ડ બાર્સનો યુઝ કરો, માઇક્રોમીટર એન્વિલ્સનો તમે યુઝ કરો પછી બરોબર, પછી વર્નિયર કેલિપર્સનો તમે યુઝ કરો, તો આ બધા જે છે એ એન્ડ સ્ટાન્ડર્ડ્સમાં આવે. હવે આના એન્ડ ફેસીસ છે એ બેઝિકલી જે એન્ડ સ્ટાન્ડર્ડ્સના હોય એ હાર્ડન કરેલા હોય, ફ્લેટ લેપિંગ કરેલું હોય, એનું પોલિશિંગ કરેલું હોય અને પૂરે પરફેક્ટલી પેરેલલ કરેલું હોય કે જેના કારણે તમને એક્યુરેસી બહુ હાઈ લેવલની તમને મળી શકે બરોબર. હવે આની આપણે કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ તો આ ટાઈપનો સ્ટાન્ડર્ડ છે એ બહુ હાઈલી એક્યુરેટ છે, મેં તમને વાત કરી એમ. અને મેજરમેન્ટ માટે બહુ ક્લોઝ ટોલરન્સીસ વાળા મેજરમેન્ટ હોય કે તમારે 0.0 કે 0.00 0.000 ડેસિમલ પછી 3 પોઈન્ટ સુધી તમને એક્યુરેસી કે ટોલરન્સ તમારે જોતું હોય તેની માટે તમે આનો યુઝ કરી શકો પ્રિસિશન એન્જિનિયરિંગમાં અથવા તો સ્ટાન્ડર્ડ લેબોરેટરીઝ છે, ટૂલ રૂમ્સ છે, ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટ છે, ત્યાં આગળ આ ટાઈપના એન્ડ સ્ટાન્ડર્ડ્સનો વધારે યુઝ થાય. આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ તમે યુઝ કરો તો એના યુઝ કરવા માટે તમારે મેજરમેન્ટ કરવા માટે તમારે વધારે ટાઈમ લાગે બરોબર. અને ખાલી તમે એક જ ડાયમેન્શન તમે એક સાથે એક ટાઈમે માપી શકો, એકથી વધારે તમે માપી ન શકો એક ટાઈમે. આમાં જે મેજરિંગ ફેસીસ છે એની ઉપર વેરિંગ છે એ મેજરિંગ ફેસીસ તમારા સૌથી વધારે યુઝ થાય, વર્ટિકલ ફ્લેટ સરફેસીસ અને પેરેલલ જે ફેસીસ છે એના કારણે એની ઉપર ઘસારો થવાની, વેરિંગ થવાની વધારે શક્યતા રહે. ચોથું છે સ્લીપ ગેજીસમાં તમે શું કરો કે કોઈ પણ બે સ્લીપ્સ હોય બરોબર, એને તમે રિંગ કરી અથવા એકબીજા સાથે કહેવાય ને ઘસીને પછી તમે ઘસો એવી રીતે મટીરિયલ એવું હોય કે વધારે ઘસો એટલે એ સ્ટિક થઈ જાય એકબીજા સાથે બરોબર, અટેચ થઈ જાય. તો એવી રીતે સ્લીપ્સને તમે આમ રિંગ કરી પછી એકબીજા એક પર્ટિક્યુલર સાઇઝ સુધી તમે બિલ્ડ કરી શકો એક કરતા વધારે સ્લીપ્સને બરોબર. હવે જો પ્રોપરલી તમે રિંગ ન કરી હોય, ઘસી ન હોય તો કેરલેસનેસ તમે રાખ્યું હોય એમાં ઘસવામાં, તો એના કારણે શું કે તમને એક રિઝલ્ટ એક તો તમને ઇનએક્યુરેટ મળી શકે. નેક્સ્ટ છે તો એન્ડ સ્ટાન્ડર્ડ્સ હેવ બિલ્ટ ઇન datum since their measuring faces are flat and parallel and can be positively locked on the datum surface. લાઇન સ્ટાન્ડર્ડ્સમાં તમને બિલ્ટ ઇન ડેટમ પોઈન્ટ તમને ન આપેલો, આમાં તમને બિલ્ટ ઇન ડેટમ પોઈન્ટ તમને રેફરન્સ પોઈન્ટ તમને આપેલો હોય બરોબર. એના શું કામ કે એના મેજરિંગ ફેસીસ છે એક તો ફ્લેટ અને પેરેલલ હોય બરોબર, અને એને તમે પોઝિટિવલી તમે લોક કરી શકો ડેટમ સરફેસ ઉપર બરોબર. કે એકવાર તમે મેજરમેન્ટ કરી લીધું બરોબર, બંને ફેસીસ વચ્ચે તમે ડિસ્ટન્સ મેળવી દીધું પછી તમે એને લોક કરી શકો છો. એના કારણે તમે ભાઈ જે મટીરિયલ છે એને જેનું તમારે લેન્થ માપવાની છે એ તમે કાઢી નાખો તો પણ એ જે મેજરમેન્ટ છે એ તમારું હલ્લે નહીં બરોબર. અને એક છે આમાં પેરેલેક્સ ઇફેક્ટ તમારી ઇફેક્ટના કારણે કઈ જાતની કઈ એરર તમારે આવે નહીં એન્સરમાં, કેમ કે આનો જે યુઝ છે એ ફીલ ઉપર ડિપેન્ડ કરે કે તમે કઈ રીતે કઈ રીતે પ્રેશર તમે લગાડો છો એની ઉપરથી આ ટાઈપનું મેજરમેન્ટ થાય. એટલે આમાં કઈ પેરેલેક્સ એરરની કઈ ઇફેક્ટ આવે નહીં બરોબર. તમારા આ લાઇન સ્ટાન્ડર્ડ ને એન્ડ સ્ટાન્ડર્ડ તમારે થઈ ગયા. હવે અહીંયા આગળ તમને અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ ઉપર પ્રિન્સિપલ છે બરોબર, એક્યુરેસી છે, ease and time of measurement, effect of wear, alignment, manufacturing cost, parallax effect અને examples બરોબર. એની ઉપરથી તમને લાઇન અને એન્ડ સ્ટાન્ડર્ડનું તમને ડિફરન્સ આપેલો છે. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બરોબર, આ પૂછાય છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ મિડ સેમેસ્ટર્સ એઝ વેલ એઝ ધ GTU એક્ઝામ્સ બરોબર. તો આ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલે આ જે છે જે પીપીટી જે પ્રેઝન્ટેશન બનાવું છું તો પીપીટી that I'm preparing, I'll provide it to you at the end of every chapter બરોબર. તો તમે એને રિફર કરી શકશો. તો પ્લીઝ મેક શ્યોર કે you not skip this question બરોબર. તો લેટ્સ ગો ફર્ધર. હવે આપણે વાત કરીએ આપણે જે સ્ટાન્ડર્ડ છે બરોબર, અલગ અલગ જે મટીરિયલ સ્ટાન્ડર્ડ છે યુઝ થાય છે, અલગ અલગ જે કહેવાય ને સ્ટાન્ડર્ડ્સના કઈ રીતે તેમાં ડિવાઈડ કરવા, એ બધું બેઝિકલી ઇન્ટ્રોડક્શન જે પોર્શન આપણું કમ્પ્લીટ થઈ ગયું કે તમને ખ્યાલ આવી ગયો હોય કે મેજરમેન્ટ કોને કહેવાય, મેટ્રોલોજી કોને કહેવાય, બાકી બધા જે ટર્મ્સ છે એ તમે જોઈ લીધા. નેક્સ્ટ નાઉ વી ગો ટુ ધ linear measurement section of the chapter બરોબર. કે ચેપ્ટરનું નામ શું છે? ઇન્ટ્રોડક્શન ટુ મેટ્રોલોજી, linear and angular measurement બરોબર. તો મેટ્રોલોજી તો ઇન્ટ્રોડક્શન ટુ મેટ્રોલોજી હેઝ બીન કમ્પ્લીટેડ, એ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. નાઉ વી ગોઈંગ ટુ ધ ઇન્ટ્રોડક્શન ટુ linear measurement section બરોબર. તો લિનિયર મેજરમેન્ટનો મિનિંગ પહેલા તો શું થાય કે કોઈ પણ બે પોઈન્ટ્સ કે બે સરફેસ વચ્ચેનો તમે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમે મેજર કરો બરોબર, તેને કહેવાય લિનિયર મેજરમેન્ટ. કોઈ પણ બે પોઈન્ટ કે બે સરફેસ છે બરોબર, એ બધે તમે પરપેન્ડિક્યુલર તમે રાખો વચ્ચે એક રેફરન્સ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ
ને પછી વચ્ચેનો જે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે તમે માપી લો, તેને કહેવાય લિનિયર મેઝરમેન્ટ. હવે લિનિયર મેઝરમેન્ટ છે એ કયા કયા ડાયમેન્શન્સને અપ્લાય થાય, તો લેન્થ છે, હાઇટ છે, ડાયામીટર છે, થિકનેસ છે, રેડિયસ છે, બીજા ઘણા બધા છે, બરોબર. એ બધાને આ લિનિયર મેઝરમેન્ટનો જે પ્રિન્સિપલ છે એ અપ્લાય થતો હોય. હવે લિનિયર મેઝરિંગના ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર, એ ખાલી અથવા કાં તો લાઇન મેઝરમેન્ટ માટે ડિઝાઇન કરેલા હોય અથવા તો એન્ડ મેઝરમેન્ટ માટે. બેઝિકલી બંને સ્ટાન્ડર્ડ ટાઈપના બંને ટાઈપના મેઝરમેન્ટ માટે આ છે એ ડિઝાઇન કરેલું હોય. હવે લાઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે બરોબર, એમાં એક એક્યુરેટલી આમાં શું કે એના ઇન્સ્ટ્રુમેન્ટમાં એક્યુરેટલી માર્ક કરેલા અથવા એક્યુરેટલી પેઇન્ટ કરેલા છે એ ડિવિઝન્સ આપેલા હોય અથવા લાઇન્સ આપેલી હોય કે જે રેફરન્સ તરીકે તમે યુઝ કરી શકો કે તમને ખ્યાલ આવે કે ભાઈ આટલી લેન્થ છે ને આટલું આ છે, બરોબર. હવે એક્ઝામ્પલ માટે તમારે જો તમે સ્કેલની વાત કરો તો સ્કેલ જે છે એ પણ એક ટાઈપનું લાઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ છે, બરોબર. હવે ડાયમેન્શન જે તમે મેળવવાનું છે એ તમારા જે વસ્તુનું તમારે ડાયમેન્શન મેળવવાનું છે એને તમે અલાઇન કરો સ્કેલ અપર સરફેસ છે એની સાથે, બરોબર. ને પછી જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને તમે 0 ઉપર રાખો, જે તમે 0 ડિવિઝન છે 0 વાળું એની ઉપર તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ રાખો ને એન્ડ પોઈન્ટ છે એ તમે બેઝિકલી પરપેન્ડિક્યુલર રાખો બંને લાઇન વચ્ચે અથવા બંને પોઈન્ટ વચ્ચે. ને પછી તમને જ્યાં આગળ તમારો પોઈન્ટ જે છે એ કોઇન્સાઇડ થતો હોય સ્કેલના જે ડિવિઝન ઉપર 0 પછી, બરોબર, એ તેટલી તમારી લેન્થ થઈ જાય, બરોબર. અને બીજા એન્ડ આ તમારું લાઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું થયું. એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં કહેવાય ને કે માઇક્રોમીટર છે, સ્લિપ ગેજ છે, વર્નિયર કેલિપર છે, એ બધા તમારા એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ થઈ ગયા, બરોબર. હવે જો આપણે ક્લાસિફિકેશન કહીએ વર્ગીકરણ લિનિયર મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનું, તો એ 2 મેથડમાં થાય. પહેલું છે ક્લાસિફિકેશન બેઝડ ઓન મેથડ્સ ઓફ મેઝરમેન્ટ. મેઝરમેન્ટ મેથડ્સ કઈ ટાઈપની છે એની ઉપર. તેમાં 2 આવે, ડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ને ઇનડાયરેક્ટ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ડાયરેક્ટમાં પણ 2 આવે, બરોબર, ગ્રેજ્યુએટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, નોન ગ્રેજ્યુએટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. સેકન્ડ કેટેગરી છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ એક્યુરેસી ધેટ કેન બી ઓબ્ટેન. કેટલી એક્યુરેસી તમને મળી શકે, બરોબર, તમારા મેઝરમેન્ટની. તો એમાં પહેલું છે નોન પ્રેસિશન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ને બીજું છે પ્રેસિશન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરોબર. તો હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલું જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે એન્જિનિયર સ્ટીલ રૂલ ઓર સ્કેલ, બરોબર. હવે આ ટાઈપની તમે સ્ટીલની સ્કેલ જે છે તમે જોયેલ છે, બરોબર, કે અહીંયા આગળ નીચે છે એ તમને ઇંચમાં આપેલું છે. આ જે નીચેની સ્કેલ છે એ ઇંચની છે, ઉપરની સ્કેલ છે એ સેન્ટીમીટર અથવા એમએમમાં છે, બરોબર. આ જે સ્કેલ જે છે, બરોબર, એન્જિનિયર સ્ટીલ રૂલ અથવા સ્કેલ જે કહેવાય એ સૌથી બેઝિક ને સૌથી સિમ્પલ લાઇન મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. આ તમે બધાએ યુઝ કરેલું હશે, તો કોઈ એટ સમ પોઈન્ટ ઇન તમે બધા યુઝ કરેલા છે, બરોબર. આમાં ખાલી તમારો બેઝિક આનો પ્રિન્સિપલ કયા પ્રિન્સિપલ કામ રાખે ભાઈ, જે લેન્થ તમારે માપવાની છે, બરોબર, એની પર તમે પ્લેસ કરો, પરપેન્ડિક્યુલર તમે અલાઇન કરો એને બંને પોઈન્ટ્સ વચ્ચે અથવા બંને સરફેસ વચ્ચે. ને પછી જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એની ઉપર તમે 0 ઉપર રાખો. ને પછી ફાઇનલ જે બીજો સેકન્ડ જે પોઈન્ટ છે 0 પછી જે આવે છે એ કઈ લાઇન સાથે કોઇન્સાઇડ કરે છે, કઈ લાઇન સાથે એ અલાઇન થાય છે સ્કેલ ઉપર, એ તમે જોયો. એની પરથી તમને જે ગ્રેજ્યુએશન તમને અહીંયા આગળ જે આપેલા છે ડિવિઝન, એની પરથી તમને ખ્યાલ આવી જાય કે કેટલી ડિસ્ટન્સ તમે અથવા તો કેટલી લેન્થ છે, બરોબર. હવે આ જે સ્કેલ છે એ 150 mm, 300 mm, 600 mm અથવા 1000 mm, બરોબર, અલગ અલગ લેન્થમાં અવેલેબલ છે. 150, 300, 600, 1000 બીજી જે સો કોલ્ડ જે કહેવાય કે જે દરજીની જે કહેવાય, બરોબર, દરજીની જે મેજરિંગ ટેપ છે એ વધારે લાંબી હોય, પણ એમાં એ ડિફરન્સ છે બેઝિકલી, બરોબર. હવે આ ટાઈપનો જે સ્કેલ જે છે એનું લીસ્ટ કાઉન્ટ તો આપણે વાત કરીએ, બરોબર, એ જનરલી 0.5 મિલીમીટર અથવા મિલીમીટર સ્કેલમાં અને 1/100th ઇંચ ઓન 100 ઇંચ સ્કેલ હોય, બરોબર. જો મેં અહીંયા જો વાત કરતો અહીંયા જો 0 થી લઈને 5 સુધી, એમાં તમને 0.5 mm સુધીનું તમને આપેલું છે, બરોબર. આ જે સૌથી મોટું ડિવિઝન છે, બરોબર. આ એનાથી નાનું આ શું બતાવે છે 0.5 સેન્ટીમીટર એટલે 5 mm. એનાથી નાનું છે આ ડિવિઝન, બરોબર. થર્ડ લોંગેસ્ટ ડિવિઝન એ તમને બતાવે છે 1 mm. ને એમાંથી નાનું જો અહીંયા ખાલી જે આ સૌથી નાનું જે ડિવિઝન છે એ તમને ખાલી 0 થી 5 સુધી આપેલું છે, બરોબર. એ છે એ તમને શું બતાવે છે 0.5 mm. 0.5 mm દર્શાવે છે. તો નાउ સ્મોલેસ્ટ ડિવિઝન ઓન ધી સ્કેલ શોઝ 0.5 mm, બરોબર. તો આની જે લીસ્ટ કાઉન્ટ છે એ 0.5 mm સુધી તમને બતાવી શકશે. અને જો તમે નીચે ઇંચ સ્કેલની વાત કરો તો એ તમને બતાવશે 1/100th inch, બરોબર. The 100th part of an inch, the inch scale in this engineer steel rule or scale can be shown, બરોબર. હવે ડિસ્કાઉન્ટ કરતા નાના ડાયમેન્શન તમારે માપવા હોય, બરોબર, તો તમે એને એક વિઝ્યુઅલ એસ્ટિમેટ તમે કાઢી લો
ડિસ્ટન્સનું વિઝ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ નજરથી જોઈને તો તમને મળી શકે, પણ એ એક્યુરેટ એટલું બધું ના હોય. બરાબર. નેક્સ્ટ છે કેલિપર્સ. બરાબર. તો ઘણા કેસીસમાં એવું થાય કે કોઈ પણ કમ્પાઉન્ડનું તમારું ડાયમેન્શન છે એ તમે ખાલી સ્કેલથી ન માપી શકો. બરાબર. આ ટાઈપના કેસીસમાં તમારે કેલિપર્સનો યુઝ કરવો પડે. કેલિપર્સ બેઝિકલી તમે જોઈ શકો છો કે તમને કહેવાય ને કે જે ટોંગ્સ કે જે ચીપિયા કે જે કહેવાય એક ટાઈપનું ટાઈપનું હોય. બરાબર. બેઝિકલી શું કરે, જો 2 લેગ્સ તમને આપેલા હોય જે મૂવેબલ હોય. બરાબર. એમાં એક તમારો એક પોઈન્ટ છે જ્યાં આગળ બંને લેગ્સ છે એ મીટ થઈને આગળ હિંચ કરેલો હોય, તમે એને રેફરન્સમાં રાખીને એ જે બંને લેગ્સ છે એ મૂવ કરી શકે. બરાબર. અને એ તમે બેઝિકલી એને તમે ઓપન અથવા ક્લોઝ કરી શકો. બરાબર. લેગને આ હિંચ પોઈન્ટ ઉપરથી. બરાબર. તો આ તમારે ઇન કેસ માપવું હોય અને આ જે છે એ બેઝિકલી જે મટીરિયલ યુઝ થાય આને બનાવવા માટે એ છે કાર્બન અથવા એલોય સ્ટીલ્સ. Carbon alloy steels are generally used for making this type of calipers. And the method of using this calipers is તમે જે કોઈ પણ વસ્તુની તમારે લેન્થ કે ડાયામીટર માપવું છે. બરોબર. તમે સિમ્પલી આ શું કરો, કેલિપર લ્યો, ઓપન ધ લેગ્સ. બરોબર. putting between them between the two surfaces which on which the linear measurement is to be done. જે બે સરફેસ વચ્ચે તમારે ડિસ્ટન્સ માપવું છે એ વચ્ચે તમે પ્લેસ કરી દો બંને લેગ્સને. એક જે લેગ છે એને એક સરફેસ ઉપર બીજી લેગને બીજી સરફેસ ઉપર મૂકી દો. બરોબર. એવી રીતે મૂકો કે બહુ પ્રેશર નહીં એટલે તમે ઇઝીલી કાઢી શકો અને એ એન્ટર થઈ શકે. બરોબર. એ રીતે મૂકો. પછી એકવાર તમે મૂકી દો પછી સેટ થઈ ગયું પછી તમે જે વસ્તુની તમે લેન્થ માપી છે એને તમે સ્લોલી તમે રિમૂવ કરી નાખો. બરોબર. જેના કારણે જે બંને લેગની પોઝિશન છે એમાં ચેન્જ ન આવે. અને પછી એ જે સેમ જે પોઝિશન છે જે વાઇડન લેગ જે છે બંને કેલિપર્સના એ સેમ લેગને તમે એક રેફરન્સ તરીકે એક સ્કેલ ઉપર મૂકી દો. એમાં સ્ટાર્ટિંગનો પોઈન્ટ છે તમે 0 પર મૂકો અને બીજો જે લેગ છે એને તમે આગળ મૂકી દો અને પછી તમે માપી સ્કેલની મદદથી તમે માપી શકો છો કેલિપર ઉપર કે ભાઈ કેટલું છે ડાયામીટર અથવા તો કોઈ પણ જે લેન્થ છે તમને એ સ્કેલ ઉપરથી તમને મળી જાય. બરાબર. હવે આ જે છે એ બેઝિકલી આ ટાઈપના જે કેલિપર છે તમે કે જે ઓપરેટર્સ છે. બરાબર. અથવા તો જે વર્કિંગ સ્ટાન્ડર્ડ સોકોલ્ડ કે જે કહેવાય કે જે ઓપરેટર્સ છે કોન્સ્ટન્ટલી યુઝ કરતા હોય પોતાના મશીન ટાઈમમાં. બરોબર. મશીન કઈ પ્રોડક્શન કરતી વખતે મશીન ઉપર આ તમને બેઝિકલી વર્કિંગ સ્ટાન્ડર્ડ તમે આ કેલિપર્સને કહી શકો. બરોબર. હવે કેલિપર્સનું પણ આપણે ક્લાસિફિકેશન કરવું તો કઈ રીતે કરવું તો સૌથી પહેલું છે બેઝડ ઓન ડિઝાઇન એસ્પેક્ટ. કઈ ટાઈપની ડિઝાઇન છે તો એક છે ફિન જોઈન્ટ કેલિપર્સ ને બીજું છે સ્પ્રિંગ ટાઈપ કેલિપર્સ. અને બીજું કેટેગરી છે બેઝડ ઓન ધ યુઝ, કઈ ટાઈપનો યુઝ છે તમારો એની ઉપર. તો આઉટસાઇડ કેલિપર્સ, ઇનસાઇડ કેલિપર્સ, ટ્રાન્સફર કેલિપર્સ અને ઓડ લેગ કેલિપર્સ. બરોબર. તેમાં તમે ફિગરમાં તો તમે આ જે ફિગર છે તમને બતાવી છે ફિન જોઈન્ટ કેલિપર્સ. ને ફિન જોઈન્ટ કેલિપર્સ છે એ બેઝિકલી બંને લેગ છે એ વચ્ચેનું જંક્શન છે. બરોબર. બંને જંક્શન એટલે જ્યાં આગળ બંને લેગ છે એ મીટ થાય છે, જ્યાં આગળ બંને મળે છે. બરોબર. એ પોઈન્ટ એટલે જે હિંજ પોઈન્ટ છે અહીંયા આગળ જે ફ્રિક્શન છે બરોબર એની ઉપર કામ કરતા હોય. જો એ હિંજ પોઈન્ટ ઉપર ફ્રિક્શન ઘટી જાય બહુ તો એ બંને લેગ છે બહુ ઇઝીલી ફ્રીલી મૂવ થઈ શકે અને એ આપણે જોતું ન હોય. બંને બેઝિકલી હિંજ પોઈન્ટ ઉપર બંને લેગ વચ્ચે ફ્રિક્શન હોવું જોઈએ કે જેના કારણે એ બહુ ફ્રીલી મૂવ ન થાય. બરોબર. આ ટાઈપના કેલિપર્સ છે એ માસ પ્રોડક્શન માટે યુઝ થાય. બરોબર. સ્પ્રિંગ કેલિપરની આપણે વાત કરીએ તેમાં એક ફિન જોઈન્ટ કેલિપર છે એની કરતાં એક મોડિફિકેશન આપેલું હોય કે જેમાં તમે બંને જે લેગ છે બરોબર એક ટાઈપનો કર્વડ સ્પ્રિંગ જેવું હોય ટોપ ઉપર. બરોબર. અને નોચ ઉપર તમને આપેલી હોય. હવે આ સ્પ્રિંગની ટેન્ડન્સી કેવી હોય કે બંને લેગ્સને ખુલ્લા રાખે. બરોબર. બેઝિકલી કે એવી તમારે જે ફોર્સ છે કઈ રીતે કે બંને લેગ જે છે એકબીજાની ડિરેક્શનમાં જાય. બરોબર. એ રીતે તમારા ફોર્સ લાગવાનું. પછી સ્પ્રિંગના કારણે શું તમે એકવાર મૂકી દો પછી પાછા બંને જે સ્પ્રિંગ જે છે શું કરે ફરીથી આમ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં જાય એટલે બંને લેગ્સને એકબીજાથી દૂર કરી નાખે. બરોબર. અને આ જે બંને જે આ ડિસ્ટન્સ છે બરોબર એ તમારા સ્પ્રિંગની જે તમે એકવાર રિમૂવ કરી દો તમે એ પછી જે પાછા પોતાની ઓરિજિનલ પોઝિશનમાં જતું રહે એ તમારે રોકવું હોય તો કઈ રીતે કરી શકો કે તમને સ્પ્રિંગનું પ્રેશર છે એની સાથે તમારા સામે તમારે પોતાનો એક ફોર્સ લગાડવો પડે જેના કારણે સ્પ્રિંગ જે છે એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં ન જાય. ને એ તમે કઈ રીતે કરી શકો તમે જે નટ જે છે તમને આપેલી હોય એ તમે ટાઈટ કરી નાખો તો એને કારણે તમારું જે બંને લેગ્સ છે એની પોઝિશન જે ફિક્સ થઈ જાય ને પછી પાછું એ તમે ફોર્સ છે તમારો રિમૂવ કરી શકો. બરોબર. સ્પ્રિંગ કેલિપર્સ છે તમે ફિન ટાઈપ કેલિપર્સ કરતાં વધારે એક્યુરેટ છે. બરોબર. ને મેજરમેન્ટમાં પણ તમને વધારે એક્યુરેસી પ્રોવાઈડ કરે. હવે આઉટસાઇડની વાત કરીએ તો આ ટાઈપના જે કેલિપર્સ છે બરોબર જે તમને અહીંયા આપેલા છે આઉટસાઇડ કેલિપર્સનો યુઝ છે એ ડાયામીટર માટે, થિકનેસ માટે
અને બીજા આ બારના ડાયમેન્શન્સ માટે તમે યુઝ કરી શકો, બરોબર, વર્નિયર કેલિપર કે માઇક્રોમીટરની મદદથી. ઇનસાઇડ કેલિપર છે એની માટે શેની માટે કે હોલના અંદરના ડાયામીટર્સ, બરોબર, કે કોઈ પણ એક હોલ તમે બનાવ્યો કોઈ પણ કહેવાય ને કે સપોઝ મટીરિયલમાં અથવા તો વર્કપીસમાં, તેનો અંદરનો ઇનર ડાયામીટર તમારે માપવો હોય તો એ માટે તમે યુઝ કરી શકો, કે અથવા તો બે શોલ્ડર્સ વચ્ચે તમારે ડિસ્ટન્સ માપવું હોય તો એ તમે કરી શકો, બરોબર, સપોઝ કોઈ પણ વર્કપીસમાં, તેની માટે તમે ઇનસાઇડ કેલિપર્સ યુઝ કરી શકો. નેક્સ્ટ છે ટ્રાન્સફર કેલિપર્સ. તો આનો યુઝ જે છે, બરોબર, એ રિસર્ચ એરિયાસ માટે તમે કરી શકો, બરોબર, કે રિસર્ચ વાળા જે એરિયાસ છે, બરોબર, કોઈ પણ વર્કપીસમાં, તેનું એના એરિયાસને મેઝરમેન્ટ કરવા માટે તમે કરી શકો કે જેમાં તમારે લેગ્સના કેલિપરના જે લેગ્સ છે એ મૂવ ન થાય, બરોબર, તમે કાઢી ન શકો એમાંથી. એક ઓક્સિલરી મિલી માઇક્રોમીટર છે, તમે એ પણ આપેલું હોય એમાં, કે જેમાંથી તમે જે ઓરિજિનલ સેટિંગ છે લેગ્સનું, એ તમે લેગ્સ ઉપર કોલેપ્સ થઈ ગયા, પાછા આવી ગયા પછી તમે એને ઓરિજિનલ સેટિંગમાં તમે એને પ્રિઝર્વ કરી શકો, રાખી શકો એની માટે. અને ચોથું છે ઓડ લેગ કેલિપર્સ, અને આનો ઉપયોગ ઓડ લેગ કેલિપર્સનો ઉપયોગ જે છે એ સર્ક્યુલર જોબ્સના સેન્ટર્સ મેળવવા માટે અથવા ટ્રુ એજ સાથે એક લાઇન પેરેલલ લાઇન માર્ક કરવા માટે, બરોબર, અને બીજા આવા માર્કિંગ ઓપરેશન માટે તમે એનો ઓડ લેગ કેલિપર્સનો યુઝ કરી શકો, બરોબર. તો આજનો વિડીયો સ્ટુડન્ટ્સ અહીંયા સુધી રાખીએ, બરોબર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરો તમારા ફ્રેન્ડ સુધી, એમને કહેજો કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દે. ને ફાઇનલી ગાઈસ ફરીથી કહીશું કે ભાઈ કોરોના વાયરસની મહામારી છે હજી ગઈ નથી, બરોબર, તો હજી રસીકરણ મેળવ્યા પછી પણ માસ્ક પહેરજો, બહાર જો તારે પ્લીઝ મેન્ટેન સોશિયલ ડિસ્ટન્સિંગ, બરોબર. બાકી ગરમ ખોરાક લેજો, ઘરમાં હો તો પ્રોપરલી તમારા હાથ ધોજો, સાબુન પાણીથી, બહાર હો તો સેનિટાઈઝ કરો તમારા હાથને, બરોબર. બાકી ગરમ ખોરાક લો, ઠંડો ખોરાક ટાળો, ગરમ પાણી પીઓ, ઇમ્યુનિટી તમારી વધારે, તમારી ફેમિલીનું ધ્યાન રાખો. કાંઈ ડાઉટ્સ હોય આ વિડીયોમાં તો નીચે કોમેન્ટ સેક્શનમાં તમે લખીને જાણ કરી શકો છો. બાકી તમને ડ્રીલ ખ્યાલ જ છે કોરોના વાયરસનો. બાકી તમારા સુધી આવવાનો સારો કોન્ટેન્ટ પહોંચાડતો હોઈશ. બાકી ફાઇનલી ગાઈસ, ગુડ બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ.